રાજ્યમાં વધુ એક ભુવાના પાપનો પર્દાફાશ થયો છે। વિધિના નામે ભુવાએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું। પીડિતાએ પતિને વાત કરતા પાપીની કાળી કરતૂત પરથી પડદો ઉઠી ગયો। મામલો સામે આવતા ભરત કુંજડિયા નામના ભુવાએ પણ પોતાનો પાપ પોકાર્યું। જોઈએ કુંજડિયાની કાળી કરતૂત। વધુ એક ભુવાના પાપનો પર્દાફાશ। ભુવા ભરત કુંજડિયાની કાળી કરતૂત। વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ, કરમ કુંડળી ખુલી જતા કર્યો પાપનો પોકાર। ધ્યાનથી જુઓ આ ચહેરાને। આ નરાધમનું નામ ભરત કુંજડિયા છે। ભોળો દેખાતો આ દાનવ દેવના નામે મહિલાઓના શિયળ સાથે રમત રમતો। ભાગ્યોદય વિધિના નામે મહિલાઓ પર દુષ્કર્મ ગુજારી પોતાની હવસ સંતોષતો રાક્ષસ પોલીસના સકંજામાં છે। તાંત્રિક વિધિ કરી લોકોના ભાગ્યોદય કરવાના દાવા કરનારા આ નરાધમનું પોતાના કાળા કારનામોના લીધે ભાગ્ય અસ્ત થઈ ચૂક્યું છે। દેવના નામે પિશાચી કાર્ય કરનારા રાક્ષસનો હવસખોર ચહેરો મહિલાએ પોતાના પતિને કરેલી વાતથી સામે આવ્યો છે। ભાંડો ફૂટી જતા પાપી પોપટની જેમ પોતાના પાપનો પોકાર કરવા લાગ્યો। મારું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજડિયા, ગામ નવા ચરખા। મેં વિધિ કરી હતી તાંત્રિક, જે કાંઈ હતું તે એની હું માફી માગું છું। અને હું રણોજાવાળાના સાથે એની સાક્ષીએ હું માફી માગું છું। એનો કોઈ ગુનો નહોતો। આ લખાણ મેં કરી દીધું છે। હું કોઈના દબાણથી નથી કર્યું, રાજી ખુશીથી લખાણ કર્યું છે। જે છે તે આજથી આ બધું હું બંધ કરું છું, માફી માગું છું। જો આ બેશરમને જાતે લખી રહ્યો છે કે પોતે મહિલા સાથે દુષ્કર્મ કર્યું છે। એના ચહેરા પર પોતે કરેલા પાપનો જરા પણ અફસોસ નથી। રોષે ભરાયેલા પરિવારે તો નરાધમનું મુંડન પણ કરી નાખ્યું। મહત્વનું છે કે ભુવો અમરેલીથી આવીને પીડિતાના ઘરે રોકાયો હતો, જ્યાં તેણે મંત્ર જાપ કર્યા હતા। પીડિતા અને તેના પતિ સાથે તેમણે તાંત્રિક વિધિ કરી હતી, જે બાદ દંપતીને નિર્વસ્ત્ર થવાનું કહ્યું હતું। પીડિતાનો દાવો છે કે ભુવાએ કોઈક વિધિ કરીને તેને વશમાં કરી હતી, જે બાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું। આ મામલે ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપી નરાધમ ભુવા ભરત કુંજડિયાની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ। ગુજરાતમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો માત્ર નામનો જ છે શું? ડર કેમ નથી બેસતો એનો લોકોમાં? 7 વર્ષની સજા છે, છતાં બિનદાસ અંધશ્રદ્ધાને પ્રમોટ કરવાનું અને લોકોને હેરાન કરવાના। હજી કાલે જ બતાવ્યું કે છોટાઉદેપુરમાં 5 વર્ષની બાળકીને બલી ચડાવી ભુવાએ તાંત્રિક વિધિ કરીને, અને વધુ એક કિસ્સો ફરી આજે આવી ગયો। સુરતથી લાલબત્તી સમાન કિસ્સો કે જેમાં ભરત કુંજડિયા નામનો ભુવો કે જેને અમરેલીથી આવીને દંપતીના ઘરે રોકાયો અને ભાગ્યનું ઉદય થશે તેવી લાલચ આપીને તાંત્રિક વિધિ શરૂ કરી। આવી પણ ગયા દંપતી આના વિશ્વાસમાં વશમાં એવા કર્યા કે બંનેને નિર્વસ્ત્ર કરી દીધા અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું। વિચાર કરો, એ મહિલા સાથે આવું દુષ્કૃત્ય થઈ રહ્યું હતું ત્યારે ભાનમાં પણ ન હતી, એ એકદમ તેના વશમાં હતી। શું કર્યું હશે એણે તેના પર ખબર નહીં। પછી ભાન થઈ તો પોલીસ ફરિયાદ કરી, પતિને પહેલા જણાવ્યું ને પછી પોલીસ પાસે ગયા। પરિવારજનોએ આ ભુવાનું અર્ધ મુંડન પણ કરી નાખ્યું, ચપ્પલનો હાર પહેરાવ્યો, માફી મંગાવીને પોલીસ તેને પકડી ગઈ। પણ અહીંયા પરિણીતા ના જીવનનો સવાલ છે। એ મહિલાનું તો જીવન બરબાદ થઈ ગયું ને, એની સાથે દુષ્કર્મ તો થયું ને। વાત એ જ છે કે ભાગ્યમાં જે લખ્યું છે તે થશે। ઈશ્વર પર વિશ્વાસ રાખવાનો, આવા ભુવાઓની વાતમાં આવીને વેગ નહીં આપવાની અંધશ્રદ્ધાને, નહીતર જીવન બરબાદ થઈ જશે। મળી ગયો ને આ દાખલો। હવે એ પરિણીતા એના પતિ સાથે આખું જીવન વિતાવશે, એના માઇન્ડમાં કેટલું ફરતું હશે? એનો પતિ એને પહેલાની જેમ જોઈ શકશે? દુષ્કર્મ થાય, વ્યક્તિને ટ્રોમામાંથી બહાર લાવવું કેટલું મુશ્કેલ હોય છે। એક જ જીવન છે, ઈશ્વર પર શ્રદ્ધા રાખી અંધશ્રદ્ધાથી દૂર રહીને જીવવું જોઈએ, એટલું જ કહેવું છે।